સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન વિસ્તારની વિવેકાનંદ સોસાયટીમાં તાજેતરમાં પડેલા વરસાદના પાણી ભરાઈ રહ્યા છે, જેનો હજુ નિકાલ ન થતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આથી પાણીનો નિકાલ કાયમી થાય તેવી વ્યવસ્થા કરાવવા લોકમાંગ ઉઠી છે. સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઠેર-ઠેર રસ્તાઓ અને વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે. ત્યારે શહેરના નવા જંકશન વિસ્તારમાં આવેલા વિવેકાનંદ 2 વિસ્તારમાં વરસાદ બંધ થવા છતાં 2 દિવસથી વરસાદી પાણી ઓસર્યા નથી. આથી સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે રહીશોએ જણાવ્યું કે 5 વર્ષથી આ સમસ્યા રહે છે. રસ્તા પર ઢાળ હોવાથી પાણીનો નિકાલ થતો નથી અને ભરાઈ રહે છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાયેલા રહેતા રોગચાળાની સમસ્યા રહે છે. આ વર્ષ હજુ ચોમાસું ચાલુ નથી થયું તો આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે? આથી વહેલી તકે પાણીનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ છે.